રાજકોટના વિદ્યાર્થીએ બનાવ્યો છે વીજળીનો અનોખો લેમ્પ। આ બલ્બ ઓછા ખર્ચમાં વધારે વીજળી બચાવે છે। વિરાણી સ્કૂલના વિદ્યાર્થીઓએ નવતર પ્રયોગ કરી આ લેમ્પ તૈયાર કર્યો છે। આ વિદ્યાર્થીઓએ આવા 150 જેટલા એલઈડી લેમ્પ બનાવ્યા છે। આ લેમ્પમાં વીજળીનો વપરાશ નહિવત જેવો છે। આ લેમ્પ વર્ષમાં માત્ર 1.5 યુનિટ જ વીજળીનો વપરાશ કરે છે। આ લેમ્પમાં સૌપ્રથમ આપણે એક લાકડાની પ્લેટ લેવાની હોય છે નાની એવી, અને તેમાં એક છિદ્ર પાડવાનું। ત્યારબાદ તેમાં એક સળિયો જેવું વાયર કે ગમે તે તમે લઈ શકો છો તે ફિટ કરી અને તેમાં એલઈડી લેમ્પની એક વાટકી હોય છે તે જોડી અને તેમાં એલઈડી લેમ્પ ફિટ કરી અને તેના જે છેડા હોય છે તેને વાયર સાથે આપણે ફિટ કરી અને ચાર્જિંગથી શરૂ કરી શકીએ છીએ। આ લેમ્પથી ફાયદો એક રીતે જોઈએ તો વીજળીની બચત પણ થાય છે। આ લેમ્પ ઘણા વોલ્ટેજ ઉપાડતો નથી અને વીજળી ખરાબ નથી કરતો। એક જ વોલ્ટેજથી માત્ર ને માત્ર એક જ વોલ્ટેજથી આ લેમ્પ ચાલે છે। આ લેમ્પની કિંમત પણ નવાઈ પમાડ એટલી છે। માત્ર 25 રૂપિયા જેવી નજીવી કિંમતે આ લેમ્પ તૈયાર થઈ જાય છે। વિદ્યાર્થીઓનો દાવો આ લેમ્પનું આયુષ્ય 25 વર્ષ સુધી ચાલે છે। એલઈડી લેમ્પથી વીજળીની બચતની સાથે સાથે પર્યાવરણનું પણ જતન થશે। હાલ વીજળીની વધી રહેલી માંગ સામે આ લેમ્પ અત્યંત ઉપયોગી બની રહેશે। ટીમ રાજકોટ, દિવ્ય ભાસ્કર।